સેન્ટર સંભાળી રહેલ છે. સાથે સાથે તેઓ સાન ફ્રાન્સિસ્કો ત્યાં એક રિટ્રીટ સેન્ટર પણ સંભાળે છે અને અનેક દેશોની અંદર તેઓ ગયેલ છે અને પોતે આ રીતે એક બ્રહ્માકુમારીનું શાંતિનો સંદેશ એ સૌને આપી રહેલ છે. તો ગીતા દીદીને આપણે વડોદરા જેલ પરિવાર વતી એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. તેમની સાથે અલકાપુરી બ્રહ્માકુમારી અલકાપુરી ખાતેથી વધારેલ જાનકી દીદી, એમની સાથે ભાવના દીદી, નરેન્દ્રભાઈ, તમામ મહેમાનોનું આપણે વડોદરા સેન્ટ્રલ જેલ પરિવાર વતી એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી આપણે વડોદરા જેલની અંદર વિવિધ ધ્યાન શિબિરો ચાલી રહેલ છે. તેમાં પુરુષ વિભાગમાં આઉટ સર્કલ યાર્ડ નંબર 7માં એક ધ્યાન કેન્દ્ર ચાલે છે. ત્યાં દરરોજ સવારે 9 થી 10 કલાકે ધ્યાન થાય છે. એ પ્રમાણે છેલ્લા 2 મહિનાથી મહિલા વિભાગમાં પણ રેગ્યુલર દરરોજ સવારે 9 થી 10 કલાક દરમિયાન ધ્યાન કેન્દ્ર ચાલે છે. અને છેલ્લા હમણાં ટૂંકા સમયથી આપણે એક હાઈ સિક્યુરિટી યાર્ડમાં જે બંદીવાનો છે એમના માટે પણ એક ધ્યાન કેન્દ્રની શરૂઆત કરી છે. તો આમાં બ્રહ્માકુમારી દ્વારા જે એક મનથી વિચલિત છે, જે સ્થિર જેનું મગજ નથી અને જે શાંતિ ખરેખર જેને માનસિક શાંતિની જરૂર છે એવા જેલમાં આપણે આ બહુ મોટી એક જરૂરિયાત હોય છે ધ્યાન મેડિટેશનની, અને એ સેવાઓ આપણને બ્રહ્માકુમારી તરફથી પૂરી પાડવામાં આવી રહી છે. તો આપણે એમનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આગળના કાર્યક્રમ માટે હું બ્રહ્માકુમારીથી વધારેલ જાનકી દીદી અને શ્રી નરેન્દ્રભાઈ તેમજ ભાવના દીદીને વિનંતી કરું કે તેઓ આગળનો કાર્યક્રમ સંભાળે. જય. ખૂબ સુંદર એવા કાર્યક્રમ પ્રસંગે આપણે અહીંયા એકત્રિત થયા છીએ. એટલે સૌપ્રથમ આપ સૌને સંબોધન કરવા માટે હું આમંત્રિત કરી રહ્યો છું આપણા આદરણીય બ્રહ્માકુમારી ગીતા દીદીજીને. આ ગીતા દીદીજી જેમના પરિચય તો આપ્યો છે, પણ સૌથી મોટી વાત તો એ છે કે ગીતા દીદીજી આપણા વડોદરા, એટલે અહીંયા આગળમાં ખાસ જેટલી પણ વાર ત્યાંથી વિદેશથી આવે એટલે જરૂરથી આવે છે. અને ખૂબ સારી વાત એ છે કે આજના દિવસે એ ખાસ ગઈકાલે જ વિદેશથી આવ્યા છે અને આજના દિવસનો સમય જે છે એમને આપેલો છે. તો આપણે હવે એમના આશીર્વચન સાંભળીશું. ગીતા દીદીજી. ઓમ શાંતિનો અર્થ તો તમે બધા જ જાણતા જશો. ઓમ અર્થાત હું આત્મા, શાંતિ, આત્મા શાંત સ્વરૂપ. જ્યારે પણ આપણે પોતાને યાદ કરીએ, માના કે હું કોણ છું, બધાને અંદરથી થાય જ, તમને પણ થતું હશે ને મને પણ થઈ કે હંમેશા એ સ્થિતિમાં જો મને રહેવા મળે તો કેટલું સારું. આપણી પાસે ચોઈસ છે કે કેવી રીતના હું એ સ્થિતિમાં રહું, કે જ્યારે પણ આપણું મન, કે આત્મા મન બુદ્ધિ સંસ્કારની બનેલી છે, મન દ્વારા વિચાર કરીએ છીએ. તો જ્યારે પણ વિચાર આવે, કયા પ્રકારના વિચારો આવે છે કદાચ તમને ખબર જ હશે. 4 પ્રકારના આત્મા વિચાર કરે છે, મન વિચાર કરે છે. એક તો મન પોઝિટિવ થોટ્સ રાખે છે કે બધાની પ્રતિ શુભ ભાવનાના સંકલ્પો આવે. બીજું ઉપયોગી સંકલ્પ, જેને એક નેસેસરી થોટ્સ કહેવામાં આવે. ત્રીજું વ્યર્થ સંકલ્પ,
અને ચોથું નેગેટિવ સંકલ્પ. જો આ સંકલ્પોને આપણે સામે રાખી અને આપણે કાર્ય કરીએ તો જ્યારે પણ વ્યર્થ સંકલ્પ આવે તો વ્યર્થ સંકલ્પથી તમે તમારી સેલ્ફને તરત જ આજે ઓમ શાંતિ માના કે હું આત્મા શાંત સ્વરૂપ છું એ સ્વરૂપમાં તમે આવી શકો, જરૂરથી આવી શકો. એ સંકલ્પને તમે જો અટેન્શન આપશો અને ઘણી ટાઈમ ખબર પણ ન પડે કે મારા સંકલ્પો કયા ચાલે છે. જોઈએ છે શાંતિ પણ આવે છે અશાંતિ. જાણવું છે મારા પોતાના માટે કે હું કોણ છું અને સંકલ્પો આવે બીજા પ્રતિ. એ બધા સંકલ્પો વારંવાર આવતા જશે પણ તમે તમારા આત્માના માલિક છો. એ માલિક આત્મા પોતે પોતાના શરીરનો રાજા છે, કર્મેન્દ્રિયની પ્રજા છે. અગર રાજા માના તમે તમારું મન એકાગ્ર હશે તો તમારી બુદ્ધિ પણ એની સાથે સહયોગ આપશે. કેવી રીતના આપણને ખબર પડે કે મારા સંકલ્પો મારા પોતાના જ નથી હોવા છતાં પણ મને કેમ આવા સંકલ્પ આવે? તો તમારી જે ફિલિંગ્સ આવતી હોય, ફિલિંગ્સ એકદમ જણા ખુશીની હોય, માના તમે સારું કાર્ય કરી રહ્યા છો, અને તમારી ફિલિંગ્સ થોડી ભારી હોય એ વખતે કોઈ એવું કાર્ય નહીં કરતા કે જેનાથી તમને નુકસાન થાય. તો અગર તમે તમારા પોતાના આત્મા રાજા છે તો કર્મેન્દ્રિયો, તમારી આંખ, તમારું નાક, તમારું કાન, તમારું મોઢું, હાથ, પગ શું કાર્ય કરે છે રોજ એની પણ તપાસ રાખતા રહેજો. કારણ કે મન શાંત હશે તો તમારું પોતાનું કાર્ય પણ બહુ જ શાંતિથી જશે. અને એ જ આપણા જીવનમાં આપણને બધાને જ જરૂર છે કે કાયમ આ મન મારું પોતાનું શાંત સ્વરૂપમાં રહે. કારણ કે આપણું પોતાનો આત્માનો સ્વધર્મ પણ શાંત સ્વરૂપ છે. આત્માનો જે ઘર છે જ્યાંથી આપણે બધા અહીંયા પાર્ટ પ્લે કરવા આવ્યા છે એ પણ શાંત સ્વરૂપ છે. અને મારો પોતાનો આત્માનો સ્વભાવ બી શાંત સ્વરૂપ છે. બધા માનતા તો હશો જ ને, માનતા તો હશે જ ને. ભલે આપણો આ શરીરનો ધર્મ અલગ અલગ હશે પણ આત્માનો ધર્મ એક છે. એ શાંત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે, શક્તિ સ્વરૂપ છે. જો એનામાં તમે વધારે અનુભવ કરતા રહેશો તો કોઈ પણ એવું કાર્ય તમારાથી અનર્થ નહીં થઈ શકે. કારણ કે તમારું મન તમને નહીં કરાવે. એટલા માટે રોજ તમે આ જે પ્રોજેક્ટ રાખેલો છે કે એટલીસ્ટ કમસે કમ તમે 1 કલાક સવારે 5 મિનિટ, બપોરે 5 મિનિટ, પછી 5 મિનિટ કર્મ કરતાં જ તમે જો તમારી સેલ્ફને શાંત સ્વરૂપમાં રહી પરમાત્માની યાદથી, ખુદાના યાદથી તમે જો સમજતા જશો તો તમારું આ જે જીવન છે બહુ જ સુખદાયી અને આનંદમય થતું જશે. કે જીવનની અંદરમાં મુખ્યત્વે જે છે તો શાંતિ છે. અને આ શાંતિ આપણા બધાનો જન્મસિદ્ધ અધિકાર છે પણ આપણે જ તેને ખોઈ રહ્યું છે. જે એને કહ્યું એ પ્રમાણે આપણે જ્યારે પણ કોઈ એવા સંકલ્પો નકારાત્મક આવે ત્યારે બેન કહેતા હતા કે બ્રેક મારવાની. ઘણા બધા ગાડી ચલાવતા હોય ત્યારે બ્રેક મારવાને બદલે શું મારે દે છે? એક્સિલરેટરનો ઉપયોગ કરી દે છે. એટલે ગાડી વધારે ભાગે છે અને એક્સિડન્ટ થઈ જાય છે. એ જ રીતના આપણા મનની અંદર પણ આપણે જો બ્રેકને બરાબર ના વાપરીએ અને એને બદલે વધારે ને વધારે નકારાત્મક સંકલ્પો તરફ જતા રહીએ તો ફાઇનલી એ જ થાય છે કે આપણી અંદરમાં દુઃખ, અશાંતિ બંને વધતા જાય છે. એટલે મુખ્યત્વે આજના જીવનમાં જે જરૂરી છે એ છે શાંતિ. દરેક વ્યક્તિના જીવનમાં એમ જ ઈચ્છે કે મારું જીવન સુખમય બને, શાંતિમય બને અને એ શાંતિ માટેના પ્રયત્નો સતત કરતા રહે છે. દુનિયાની અંદરમાં વારંવાર કહેવામાં આવે છે શાંતિ રાખો.